तो वास्तविक मिलकतो, तो वास्तविक मिलकतो एटले एक मिलकतनो ज प्रकार है। वास्तविक मिलकतो एटले जेनुं वास्तवमां मूल्य होय, शुं होय? मूल्य होय एटले के एनी किंमत नक्की थती होय। आ मिलकतोनी बजार किंमत एटले के उपज मूल्य होय तो आ मिलकतोनुं रोकड़मां रूपांतर करी शकाय छे। तो एवी मिलकतने शुं कहे छे? वास्तविक मिलकतो कहे छे। एटले के वास्तविक मिलकतोने व्याख्या स्वरूपे केवुं होय तो आपणे शुं कही शकीए? तो कि वास्तविक मिलकतो एटले जेनुं वास्तवमां शुं होय? मूल्य होय। जे मिलकतोनी बजार किंमत एटले के उपज किंमत होय अथवा उपज मूल्य होय छे, आ मिलकतोनुं रोकड़मां रूपांतर करी शकाय छे तेवी मिलकतोने शुं कहे छे? वास्तविक मिलकत कहेवामां आवे छे। समझाणुं? तो वास्तविक मिलकतो एटले जेनुं वास्तवमां शुं होय? मूल्य होय। वास्तविक मिलकतो एटले जेनुं वास्तवमां मूल्य होय। शुं होय? जेनुं वास्तवमां मूल्य होय। आ मिलकतोनी बजार किंमत एटले के उपज मूल्य होय। आ मिलकतोनी बजार किंमत एटले के उपज मूल्य होय। बजार किंमत एटले के उपज मूल्य होय तेवी मिलकतोने बजार किंमत के उपज मूल्य एटले शुं? के तेनी बजारमां किंमत नक्की थई होय अथवा एनी उपजी शके तेवी किंमत होय तो आवी मिलकतोनुं रोकड़मां रूपांतर करी शकाय छे। मूल्य होय अने जे मिलकतोने रोकड़मां रूपांतर करी शकाय छे, रूपांतर करी शकाय छे एवी मिलकतोने वास्तविक मिलकतो कहेवामां आवे छे। एवी मिलकतोने शुं कहेवाय छे? वास्तविक मिलकतो। तो आ मिलकतोमां कोनो कोनो समावेश थाय वास्तविक मिलकतोमां? तो कि दृश्य मिलकतो, अदृश्य मिलकतो अने चालू मिलकतोनो समावेश थाय छे। आ मिलकतोमां दृश्य मिलकतो, अदृश्य मिलकतो अने चालू मिलकतोनो समावेश थाय छे। आमां कोनो कोनो समावेश थाय? तो कि दृश्य मिलकत, अदृश्य मिलकत अने चालू मिलकतोनो समावेश थाय छे। जे मिलकतोना वेचाणमांथी नाणांनुं उपार्जन थई शके एटले के मिलकतो वेचवाथी शुं थई शके? नाणांनुं उपार्जन थई शके। तो अहींया आपणे कीधुं ने के जेमां नाणांनुं मूल्य होय ने एनुं रोकड़मां रूपांतर करी शकाय। तो ए ज छे के जे मिलकतोना वेचाणमांथी शुं थई शके? नाणांनुं उपार्जन एटले के नाणां उपजी शके तेने शुं कहे छे? वास्तविक मिलकत कहे छे। तो कि जे मिलकतो ना वेचाणमांथी नाणांनुं उपार्जन थई शके तेने वास्तविक मिलकतो कहे छे। बराबर। तो एना पछीनो आ वास्तविक मिलकतोनी वात हती। त्यार पछी
આગળનો પારિભાષિક શબ્દ છે 15મો, એ છે વાસ્તવિક મિલકત પછી અવાસ્તવિક મિલકતો. તો વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો એટલે વાસ્તવિક મિલકતો એટલે શું કીધું કે જે વાસ્તવમાં એનું મૂલ્ય હોય એવી મિલકતોને આપણે વાસ્તવિક મિલકતો કહીએ છીએ. તો અવાસ્તવિક મિલકતો એટલે તો કે જેનું ભૌતિક મૂલ્ય ધરાવતી નથી, તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે, રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. એ બિન પુનરાવર્તિત ખર્ચ છે. કેવો ખર્ચ છે? તો કે બિન પુનરાવર્તિત, જે વારંવાર ખર્ચ કરવો પડતો નથી. એક વખત ખર્ચ કરો અને વધુ વર્ષો સુધી લાભ મળે છે. તેથી આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની હોવાથી એ મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. તો દર વર્ષે નક્કી કરેલી રકમ માંડી વાળવામાં આવે અથવા એ ખર્ચને શું કહે છે? અવાસ્તવિક મિલકત કહે છે. તો અવાસ્તવિક મિલકતને આપણે વ્યાખ્યા સ્વરૂપે દર્શાવીએ તો અવાસ્તવિક મિલકતો એ ભૌતિક મૂલ્ય ધરાવતી નથી. લખી શકાય મુદ્દા વાઇઝ કે અવાસ્તવિક મિલકતો ભૌતિક મૂલ્ય ધરાવતી નથી. બરાબર, ભૌતિક મૂલ્ય ધરાવતી નથી. જેનું ઉપજ મૂલ્ય કેવું હોય છે? શૂન્ય હોય છે. જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય છે. એટલે કે એમાંથી કોઈ રોકડ ઉપજતી નથી. આ મિલકતમાં રોકડ ના ઉપજે તો એ મિલકતોને રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. તો આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. એટલે કે આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ મિલકત કેવી છે? તો કે બિન પુનરાવર્તિત ખર્ચ છે. આ મિલકતોનો ખર્ચ કેવો કહેવાય? બિન પુનરાવર્તિત ખર્ચ. આ ખર્ચ બિન પુનરાવર્તિત ખર્ચ છે. બિન પુનરાવર્તિત એટલે કેવો ખર્ચ? તો કે એક જ વાર ખર્ચ કરો, વર્ષમાં એક જ વાર ખર્ચ કરો અને વધુ વર્ષો સુધી એનો લાભ મળે. તો આ ખર્ચનો લાભ કેવો મળે છે? એક કરતાં વધુ વર્ષ માટે. આ ખર્ચનો લાભ એક કરતાં વધુ વર્ષો સુધી મળતો હોય છે. એટલે તેથી આ રકમને શું કરાય છે? અમુક વર્ષોમાં માંડી વાળવામાં આવે છે. તેથી આ ખર્ચને અમુક વર્ષમાં માંડી વાળવામાં આવે છે. તો અમુક વર્ષમાં આને માંડી વાળવાનો હોવાથી એને શેના તરીકે દર્શાવાય? તો કે મિલકત તરીકે. તો અમુક વર્ષમાં માંડી વાળવામાં આવે છે, તેથી તેને મિલકત તરીકે દર્શાવાય છે. શેના તરીકે? મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. દર વર્ષે નિર્ધારિત રકમ માંડીવાળી ખર્ચ તરીકે દર્શાવાય છે. અને જે તમે માંડી વાળો છો તો જે ખર્ચ નક્કી કરેલ હોય તેને ખર્ચ તરીકે દર્શાવાય છે.
તો આમાં કોનો સમાવેશ થાય? તો કે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. તો શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ હોય એમાંથી કંઈ રોકડ ઉદ્ભવવાની નથી કે એને રોકડમાં રૂપાંતર કરી શકવાનો નથી. ડિબેન્ચર વટાવ છે, પ્રાથમિક ખર્ચ છે. તો આ બધા ખર્ચ જે છે એ ખર્ચને શું કહે છે? અવાસ્તવિક મિલકત તરીકે. આવા બધા ખર્ચને દાખલા તરીકે આમાં કોનો સમાવેશ થાય? તો કે દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે. તો આ બધા ખર્ચ કેવા છે? તો કે અવાસ્તવિક મિલકત તરીકે, અથવા તો કે આને પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો કે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખાય છે. બરાબર. તો આ વાત હતી મિલકતોની. તો મિલકતોમાં આપણે કુલ મિલકતો કેટલી જોઈ? તો કે મિલકતોના મુખ્ય બે પ્રકાર, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિનચાલુમાં દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. ચાલુ મિલકતો પછી પ્રવાહી મિલકતો પછી વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. તો આ વાત હતી બધી જ પ્રકારની મિલકતોની. હવે નેક્સ્ટ પારિભાષિક શબ્દ જે છે એ આપણે એના પછીના પિરિયડમાં જોશું.